ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ચાલી રહ્યું છે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. 3 ટોપિકમાંથી છેલ્લો ટોપિક ની ચર્ચા કરી રહ્યા છે. એમાં પણ આપણે ઘણા દાખલા જોયા. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વાત પછી કરી હતી આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ. દ્વિતીય કસોટીની વાત કરી હતી, દ્વિતીય વિકલિત કસોટી. વાત કંઈક એવી હતી કે વિધેય તમને આપેલું હોય તો પહેલા આપણે શું કામ કરવાનું છે? f'(x), f'(x) બંને શોધી લેવાના. ત્યારબાદ f'(x) બરાબર 0 લઈ લો. f'(x) 0 મળી ગયા એટલે x ની કિંમતો મળે આપણને. x ની કિંમતો બધી મળી જાય. તો આ x ની કિંમતોને આપણે કેમ મૂકવાની? f'(x) માં. f'(x) માં મૂકો અને f'(x) ગ્રેટર ધેન 0 તો એ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. f'(x) લેસ ધેન 0 તો એ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને f'(0) તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. તો એ બિંદુને આપણે શું કહીશું? નથી બિંદુ. અને f'(x) બરાબર 0 અને જે x ની શક્ય કિંમતો મળે એને આપણે શું કહીશું? નિર્ણાયક સંખ્યા. જાણો છો આજના ટોપિકની વાત છે વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. નોંધ લખવા કરતા મેથડ શું છે સૌથી વધારે મહત્વનું છે. તો હું તમને ડાયરેક્ટ મેથડ પર લઈ જાઉં કે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે, બરાબર છે, અને કઈ રીતના શોધવાના છે આપણે. તો ધારો કે તમને કોઈક વિધેય આપેલું હોય, બરાબર છે, ધારો કે f(x) આપેલ છે અને અહીંયા સૌથી મહત્વની વાત કે x belongs to સમવૃત્ત અંતરાલ. સાંભળજો બાળકો, સમવૃત્ત અંતરાલ AB. અહીં આગળ જો સમવૃત્ત અંતરાલ ન હોય તો વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળી જ ના શકે. સમવૃત્ત અંતરાલ ન હોય તો વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળી જ ન શકે. હા, અહીંયા આગળ વિવૃત અંતરાલ હોય તોય ના મળે. કમ્પલસરી સમવૃત્ત અંતરાલ હોવો જોઈએ. એટલે a અને b ની વચ્ચેની કિંમતો તો હોય પણ a અને b બંને પણ હોય, બરાબર છે. આ દાખલા એકંદરે બહુ જ સહેલા છે. હવે શું કામ કરવાનું? f(x) આપેલા છે તો પહેલામાં પહેલું f'(x) શોધવાના છે. f'(x) શોધો. એના પછીનું શું કામ કરવાનું? તો કે f'(x) બરાબર 0 લો, બરાબર છે, તથા x ની શક્ય કિંમતો, x ની શક્ય કિંમતો અથવા તો નિર્ણાયક સંખ્યા અથવા તો શું કહેવાય? નિર્ણાયક સંખ્યા મેળવો. અને બાળકો મેઈન વસ્તુ પાછું x belongs to ક્યાં હોવો જોઈએ? ઓપન ઇન્ટરવલ AB, બરાબર છે. x ની કિંમત a અને b ની વચ્ચે હોવી જોઈએ. x બરાબર a કે x બરાબર b મળે તો એ ચાલશે નહીં. ક્લિયર? તો ધારો કે અહીંયા આગળ નિર્ણાયક સંખ્યાઓ આપણે અહીંયા આગળ વિચારી લઈએ. ધારો કે નિર્ણાયક સંખ્યા કઈ કઈ મળી? તો કે નિર્ણાયક સંખ્યા સ્મોલ c અને સ્મોલ d છે, બરાબર છે. નિર્ણાયક સંખ્યા આપણને મળી ગઈ સ્મોલ c અને સ્મોલ d. અને હવે તો બહુ જ છે. હવે કુલ આ નિર્ણાયક સંખ્યાઓની કિંમત ક્યાં મૂકવાની? f(x) માં. તો હવે f(c) શોધવાના, બીજું f(d) શોધવાના, બરાબર છે. જે નિર્ણાયક સંખ્યા છે એ મેઈન વિધેયમાં મૂકવાની છે. તો f(c) f(d) આપણે શોધવાના. પછી શું શોધવાનું? તો કે અહીંયા જે લોઅર લિમિટ છે, બરાબર છે, એટલે કે a, તો પછી આપણે શોધવું પડશે f(a) અને f(b) શોધવા. બાળકો સમજો, 4 કિંમતો મળી આપણને f(a), f(b), f(c), f(d). જો અહીંયા આગળ
f ડબલ ડેશ x શોધવાના જ નથી. f ડબલ ડેશ x બિલકુલ અહીંયા શોધવાના નથી, બિલકુલ ધ્યાન રાખજો. તો આ કિંમતો મેઈન વિધેયમાં મૂકી. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલે શું? તો બધી જે કિંમતો છે એમાં જે આન્સર આવશે એમાં સૌથી મહત્તમ જે આન્સર હોય એ થઈ ગયું વૈશ્વિક મહત્તમ. આવું લખી શકો. therefore વૈશ્વિક મહત્તમ બરાબર મેક્સિમમ ઓફ f of c, f of d, f of a, f of b. આ બધામાંથી જે સૌથી મહત્તમ મળે એ થઈ ગયું વૈશ્વિક મહત્તમ. તો વૈશ્વિક ન્યૂનતમ એટલે શું? તો કદાચ હવે ખ્યાલ આવી ગયો હશે. તથા વૈશ્વિક ન્યૂનતમ બરાબર શું થશે બાળકો? મિનિમમ ઓફ આ બધામાં જે સૌથી નાનું મૂલ્ય છે એ થઈ ગયું વૈશ્વિક ન્યૂનતમ. બરાબર. બસ દાખલો અહીંયા આગળ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ નો પતી જાય. પણ યાદ રાખો વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય હંમેશા જો મળે તો યુનિક હોય. જો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ અમુક વખત બે બિંદુ આગળ મળતું હતું, સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અમુક વખત બે બિંદુ આગળ મળતું હતું. બરાબર. જ્યારે વૈશ્વિકમાં એવું ક્યારેય ન હોય. વૈશ્વિક મહત્તમ કોઈ એક જ બિંદુ આગળ મળે અને વૈશ્વિક ન્યૂનતમ પણ કોઈ એક જ બિંદુ આગળ મળે. તો યાદ રાખો વિધેય આપ્યું હોય, સમૃદ્ધ અંતરાલ આપ્યું હોય, એક જ વખત વિકલન કરવાનું છે. એ વિકલન બરાબર 0 લઈ લો અને નિર્ણાયક સંખ્યાઓ શોધો. આ બધી નિર્ણાયક સંખ્યા લોઅર લિમિટ અપર લિમિટ મેઈન વિધેયમાં મૂકવાનું છે. એ જેટલી કિંમતો મળી, બરાબર, અહીંયા 4 મળી, 5 મળી, 3 મળે, 2 મળે, એમાં જે સૌથી મોટું એ વૈશ્વિક મહત્તમ, સૌથી નાનું વૈશ્વિક ન્યૂનતમ. ઓકે, ચાલો એક જ દાખલો લઈએ એટલે થોડો તમને વધારે આઈડિયા આવે. બાળકો પાઠ્ય પુસ્તક તમારી સાથે રાખજો. પાઠ્ય પુસ્તક તમારી પાસે રાખજો. બરાબર છે. અત્યારે લઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 39. બરાબર છે. ઉદાહરણ નંબર 39 રકમ લખી લઉં છું. બરાબર છે. ઉદાહરણ નંબર 39 ની રકમ લખું છું. રકમ છે વિધેય fx. fx આપેલા છે 2x ની 3 ઘાત, 2x ની 3 ઘાત ઓછા 15x નો વર્ગ, ઓછા 15x નો વર્ગ વત્તા 16x વત્તા 1. બરાબર છે. સોરી 36x છે અહીંયા, 36x વત્તા 1. જો 2x ની 3 ઘાત ઓછા 15x નો વર્ગ વત્તા 36x વત્તા 1 અને x belongs to જો અહીંયા આગળ આપ્યું છે સમવૃદ્ધ અંતરાલ 1 થી 5. બરાબર છે. સમવૃદ્ધ અંતરાલ 1 થી 5 આપેલા છે. હવે શું કરવાનું છે? તો કે હવે અહીંયા આગળ જોઈ લો એના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. ચાલો વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માટે આપણે મહેનત કરીએ, જોઈ લઈએ છે. ચાલો તો પહેલામાં પહેલું વિકલન કરવાનું છે માત્ર એક વખત. તો અહીંયા લખી દઉં વિધેય. અહીં fx બરાબર 2x ની 3 ઘાત ઓછા 15x નો વર્ગ વત્તા 36x વત્તા 1. ચાલો વિકલન કરી દીધું f ડેશ x. તો શું થશે? 3 દુ 6 x નો વર્ગ 15 દુ 30x વત્તા 36. યાદ રાખો f ડબલ ડેશ શોધવાની અહીંયા કોઈ જ જરૂર નથી. બરાબર છે. હવે શું કામ કરવાનું છે? તો કે f ડેશ x બરાબર 0 ધારી લો. તો ચાલો ધારો કે લખવાનું નથી. હવે f ડેશ x બરાબર 0. તો અહીંયા આગળ મળ્યા 6x સ્ક્વેર minus 30x plus 36 is equal to 0. ઓકે, ચાલો 6 કોમન નીકળી જશે. 6 ને કોમન કાઢે
તો x² ઓછા 5x વત્તા 6 બરાબર 0. 6 ના ભાગ પાડીને મારે જોઈએ છે -5. 3 દુ 6. therefore 6x - 2 into x - 3 is equal to 0. તો પહેલા કૌંસમાંથી x નું મૂલ્ય મળ્યું 2, બીજા કૌંસમાંથી x નું મૂલ્ય મળ્યું 3. વિચારો આ બંને કિંમતો 1 થી 5 ની વચ્ચે છે? તો કે હા, બંને કિંમતો 1 થી 5 ની વચ્ચે છે. એટલે અહીંયા આગળ આપણે કુલ 4 મૂલ્ય શોધવાના: f(1), f(2), f(3), f(5). જોતા રહો. ચાલો હવે આપણે શોધી લઈએ f(1). x ની કિંમત 1 મૂકો તો 2 ગુણ્યા 1 ની 3 ઘાત 1 ઓછા 15 વત્તા 36 વત્તા 1. ચાલો જોઈ લઈએ. 36 ને 2 38 ને 1 39. 39 માંથી 10 ગયા, 29 માંથી 5 ગયા, મળી ગયા 24. ચાલો f(1) આપણને મળ્યા 24. પછી વાત કરીએ આપણે f(2). x ની કિંમત 2 મૂકવાની તો 2 ની 3 ઘાત 8 દુ 16. ચાલો અહીંયા 16 લખ્યા. 2 નો વર્ગ 4, 15 ચોક 60 માઈનસ 60. અહીંયા આગળ 2 36 દુ 72 અને વત્તા 1. જોતા ઓછા 60 વત્તા 72 તો વત્તા 12. 12 અને 16 28 અને 1 29. ચાલો આ તો મળી ગયા આપણને 29. હવે શોધવાના f(3). અને f(3) ઇક્વલ ટુ ચાલો 3 ની 3 ઘાત 3 તરી 9 તરી 27 દુ 54. ચાલો પહેલી ટર્મ આપણને શું મળી ગઈ? 54. 3 નો વર્ગ 9, 15 નવા 135 વત્તા 36 ગુણ્યા 3. 36 ગુણ્યા 3 108. 108 વત્તા 1 બરાબર છે. ચાલો ઓછા 135 વત્તા 108 તો 100 તો ગયા, 35 માંથી 8 ગયા 27. 54 ઓછા 27 27 ને આ 1 છેલ્લે 28. સાદુરૂપ કેલ્ક્યુલેટર માં આપી શકો તમે, બરાબર. અને છેલ્લે વાત આવી f(5). તો આને f(5) 5 ની 3 ઘાત 25 ગુણ્યા 5 125. 125 ગુણ્યા 2 તો અહીંયા મળ્યા 250 ઓછા 5 નો વર્ગ 25 અને 25 ગુણ્યા 15 કરવાના છે. તો ચાલો પહેલા 25 ગુણ્યા 10 કરી દો 250. 25 ગુણ્યા 5 કરો 125. 250 વત્તા 125 375. અહીંયા 36 ગુણ્યા 5 તો 5 તરી 15 150 તો અહીંયા મળશે 180 અને વત્તા 1. ચાલો 250 ઓછા 375 માઈનસ 125 માઈનસ 125 વત્તા 180 બરાબર. તો 100 તો ગયા, 80 માંથી 25 ને બાદ કરો 55 ને 1 56. ચાલો આપણને મૂલ્ય મળી ગયા 24 29 28 અને 56. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું? ઓબ્વિયસ છે 56. અહીંયા ડાયરેક્ટ પણ લખી શકો. તો therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર છે, ડાયરેક્ટ લખી શકો. વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું છે? 56 છે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 છે તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જો તો બાળકો સૌથી નાની કિંમત 24. વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 24 છે. બહુ જ સહેલું દાખલો આપણો પૂરો થઈ ગયો. બાળકો ધ્યાન રાખો, એકદમ સરળ વાત છે. f" શોધવાની પણ અહીંયા કોઈ જ જરૂર નથી. ચાલો આના પછી આપણે લઈએ ઉદાહરણ નંબર 40. ચાલો ઉદાહરણ નંબર 40 પાઠ્યપુસ્તકમાંથી રકમ લખી દઉં છું, બરાબર છે. પાઠ્યપુસ્તક સાથે રાખજો, રકમ તમારે આખી લખેલી જોઈશે.
ઉદાહરણ નંબર 40 રકમ લખી દઉં વિધેય fx વિધેય fx આપણને આપેલું છે 12 ગુણ્યા x 12 ગુણ્યા x ની 4 ના છેદમાં 3 ઘાત ઓછા 6x 6x raised to 1/3 અને x belongs to શું આપ્યું છે સમવૃદ્ધ અંતરાલ -1 થી 1 બરાબર છે સમવૃદ્ધ અંતરાલ -1 થી 1 ના વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે બરાબર છે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે ચાલો આપણે શરૂ કરીએ તો મુદ્દે આપણે નિર્ણાયક સંખ્યાની વાત કરવાની છે તો f' x સિવાય તો મળવાના નથી ચાલો વિધેય આપણી જોડે છે તો અહીં fx બરાબર 12 ગુણ્યા x ની 4 ના છેદમાં 3 ઘાત ઓછા 6x raised to 1/3 શું કરશો પહેલા વિકલન કરી દો તો therefore f dash x 12 ખરા ઘાત આવી ગઈ આગળ અને x ની એક ઘાત ઓછી તો 4/3 -1 તો થશે 1/3 ઘાત કેટલી આવી 1/3 -6 ખરા ઘાત આગળ અહીંયા 1/3 -1 -2/3 ચાલો છેદ ઉડાડો જ્યાં ઉડતો હોય ત્યાં તો 4 કરી 12 અને અહીંયા 3 દુ 6 કેટલા મળ્યા 16 ગુણ્યા x raised to 1/3 -2 -2/3 છેદમાં લઈ જાઓ x raised to 2/3 શું કરવાનું છે લસા લઈએ તો x raised to 2/3 x raised to 1/3 સાથે ગુણ્યા તો અહીંયા અંશમાં મળશે 16 ગુણ્યા x ની ઘાતનો સરવાળો તો x ની ઘાત 1 ઓછા 2 તો છે જ ના છેદમાં x raised to 2/3 જો કંઈક આપણને આવું સ્વરૂપ મળે 16x ઓછા 2 x raised to 2/3 તો હવે જો અહીંયા આગળ f dash x બરાબર 0 તો અંશ બરાબર 0 તો 16x ઓછા 2 બરાબર 0 તો x કેટલા મળશે 1/8 અહીંયા બહુ સરળતાથી મળી જાય -2 ગયા સામે 16 છેદમાં 1 ના છેદમાં આ નિર્ણાયક સંખ્યા મળી પણ વિચારો જો x બરાબર છેદ બરાબર 0 લો તો f dash x વ્યાખ્યાયિત નથી એટલે કે fx વિકલનીય નથી આ બિંદુ આગળ 0 આગળ તથા x બરાબર 0 માટે વિધેય વિકલનીય નથી બરાબર છે કયા બિંદુ આગળ 0 આગળ તો નિર્ણાયક સંખ્યાઓ બે મળી એક તો 1/8 અને બીજી 0 તો therefore નિર્ણાયક સંખ્યા કઈ કઈ મળી 1/8 અને 0 હવે ચાર મૂલ્ય શોધવાના f of -1 f of 1 f of 1/8 અને f of 0 ચાલો ચારે ચાર મૂલ્ય શોધી લઈએ તો હવે f of -1 થી શરૂઆત કરીએ ચાલો સસ્તાથી શરૂઆત કરીએ f of 0 x ની જગ્યાએ 0 મૂકી દો બધું જ મળી ગયું 0 f of 1 ચાલો x એટલે કે 1 1 raised to 4/3 1 થવાના તો પહેલી ટર્મ મળશે 12 -6 1 raised to 1/3 1 થવાના તો 12 ઓછા 6 બરાબર કેટલા મળ્યા 6 તો f of 0 મળી ગયા f of 1 મળી ગયા વાત આવી હવે f of -1 તો અને f of -1 equal to 12 ગુણ્યા બહુ મહત્વનું 12 ગુણ્યા -1 ની 4 ના છેદમાં 3 ઘાત ઓછા 6 -1 raised to 1/3 વિચારો અહીંયા -1 ની 4 ના છેદમાં 3 ઘાત શું આવે ચાલો પહેલા -1 ની 4 ઘાત કરી દો 1 ના છેદમાં 3 ઘાત ની વાત પછી કરીએ
-1 ની 4 ઘાત પ્લસ 1 અને 1 નું ઘનમૂળ થઈ જવાનું 1. અહીંયા થશે 1 -6 -1 નું ઘનમૂળ ઓબવિયસ -1 તો 12 ઓછા વત્તા 6 મળી ગયા 18. f ઓફ -1 પણ મળી ગયા અને છેલ્લી બહુ સરસ મજાની વાત બરાબર f ઓફ 1/8 જોઈ લઈએ એ કિંમત પણ. ચાલો ધ્યાન રાખજો બાળકો, આગળ આપણે વાત કરવાની છે f ઓફ 1/8 તથા f ઓફ 1/8 is equal to 12. 1/8 whole raised to 4/3 minus 6. 1/8 whole raised to 1/3 बहुत સહેલું છે આમ તો 12. 1 ના છેદમાં 8 નું ઘનમૂળ, 1 ના છેદમાં 8 નું ઘનમૂળ, આ છેદમાં 3 છે તો ઘનમૂળ તો કેટલા થશે 1 ના છેદમાં 2 ની 4 ઘાત ઓછા 6 અહીંયા ઘનમૂળ છે તો 1 ના છેદમાં 2. ચાલો 12 1 ના છેદમાં 2 ની 4 ઘાત, 1 ની 4 ઘાત 1 છેદમાં 2 ની 4 ઘાત કેટલી થશે 16 તો 1 ના છેદમાં મળી ગયા 16 6 ભાગ્યા 2. ચાલો 4 વડે છેદ ઉડશે 4 અહીંયા 3 કેટલા મળ્યા 3/4 -3 4 તરી 12 3 ઓછા 12 -9 ના છેદમાં 4 -9 ના છેદમાં 4 મળી ગયા. ચાલો હવે વાત કરવાની છે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. તો therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ચાલો બાળકો કહો મને વૈશ્વિક મહત્તમ આ ત્રણ કિંમત, એક તો -9/4, બીજી છે 1860 તો સૌથી મહત્તમ મૂલ્ય 18 છે. કયા બિંદુ આગળ -1 તો f ઓફ -1 બરાબર 18 અને સૌથી નાનામાં નાની કિંમત 6 0 18 પણ અહીંયા છે ઋણ -9/4 કયા બિંદુ આગળ f of 1/8 is equal to -9/. પરીક્ષામાં એવું પૂછી શકે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું તો આ 18 પણ કયા બિંદુ આગળ તો -1 આગળ. વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કયું -9/4 કયા બિંદુ આગળ તો કે 1/8 આગળ. બરાબર છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. ઓકે ચાલો હવે 5 નંબરનો દાખલો જુઓ. સ્વાધ્યાય 6.5 ની અંદર પાંચમો દાખલો બરાબર છે. એમાંથી બે દાખલા સેમા ટાઈપના છે. માત્ર વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે તો એ ઘરેથી આપું છું. અહીંયા લખી લઉં સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 5 નો પહેલો અને ત્રીજો. બરાબર છે. બંને દાખલા એકદમ સરળ છે, ઘરેથી કમ્પ્લીટ કરી લેવાના છે. ઓકે પહેલો અને ત્રીજો. હવે હજુ આ લેક્ચરમાં પાંચમા દાખલાનો બીજો અને ચોથો આ બંને આપણે કામ કરવાનું જ છે. જોઈએ છે આગળ કેવી રીતે થાય છે. સેમ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એની જ વાત છે. ઓકે ચાલો બાળકો આગળ ચર્ચા કરીએ. બરાબર છે. સ્વાધ્યાય 6.5 સ્વાધ્યાય 6.5 એનો દાખલા નંબર 5. એમાં બે દાખલા તમને ઘરેથી આપ્યા અને જે બીજા બે બાકી છે બીજા અને ચોથા નંબરનો એ દાખલા અત્યારે કરી લઈએ. ચાલો બીજો દાખલો પહેલો લઈએ છે. રકમ છે fx બરાબર fx equal to sin x plus cos x અને x belongs to close interval 0 to pi. બરાબર 0 થી pi ની અંદર છે.
ચાલો આન્સર તો પહેલા એકવાર વિકલનની વાત કરી લો તો અહીં fx બરાબર fx is equal to sin x plus cos x. Therefore f dash x sin x નું વિકલન થશે cos x cos x નું વિકલન થવાનું minus sin x જાણીએ છે. હવે f dash x બરાબર 0 ની વાત આવશે. તો ચાલો હવે f dash x બરાબર 0 f dash x is equal to 0 તો અહીંયા મળ્યા cos x minus sin x બરાબર 0. યાદ રાખો આપણે x ની કિંમત શોધવાની છે કે જે વિવૃત અંતરાલ 0 થી π માં હોય. sin x ને સામે લઈ જઈએ તો અહીંયા મળ્યા cos x બરાબર sin x cos વિધેય ગયું છેદમાં તો tan x બરાબર 1 તો x બરાબર π/4 ઓબ્વિયસ 0 થી π માં છે જ. તો આ મળી ગયા આપણને નિર્ણાયક સંખ્યા. હવે ત્રણ કિંમત શોધવાની એક તો f of π/4 બીજી વાત આવી f of 0 અને છેલ્લે f of π. હવે f of 0 વિધેયમાં x ની જગ્યાએ મૂકી દો 0 તો sin 0 વત્તા cos 0 sin 0 તો 0 પણ cos 0 કેટલા થવાના 1 તો f of 0 મળ્યા 1. પછી વાત આવી f of π/4 તો sin π/4 વત્તા cos π/4 sin π/4 જાણો છો 1/√2 છેદ સરખો અંશનો સરવાળો 1 + 1 2/2 √2 તો અહીંયા મળ્યા વર્ગમૂળમાં 2. આ 1 વર્ગમૂળમાં 2 જાણો છો 1.42 સમથિંગ થશે અને છેલ્લી વેલ્યુ આવી f of π તથા f of π બરાબર sin π વત્તા cos π. sin π નું મૂલ્ય કેટલું થવાનું sin π 0 પણ cos π થશે -1. આપણી જોડે ત્રણ મૂલ્ય મળે 1√2 -1 તો વૈશ્વિક મહત્તમ વર્ગમૂળમાં 2 અહીંયા લખીએ therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર f of π/4 equal to √2 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર f of π કેટલા થયા -1. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો અને બહુ જ સહેલો. ચાલો બીજો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો બરાબર છે. પાંચમા દાખલાનો બીજો અને હજુ આપણે ચોથો દાખલો જોઈ લઈએ એ પણ ઘણો સહેલો છે બરાબર છે. ચાલો રકમ લખી લઉં છું. ચોથા દાખલાની રકમ છે આપણી fx બરાબર fx equal to x minus 1 નો વર્ગ વત્તા 3 બરાબર અને x belongs to અંતરાલ છે -3 થી 1 સમવૃત અંતરાલ. ચાલો બહુ જ સહેલો દાખલો જોઈ લઈએ. તો આન્સર વિધેય લખી દો અને fx equal x minus 1 નો વર્ગ વત્તા 3. જોજો હા બાળકો વિકલન કરી દઈએ તો therefore f dash x શું થશે ઘાત આગળ અને હજુ x નું વિકલન 1 અને 3 નું વિકલન 0. ચાલો થઈ ગયું બરાબર. હવે f dash x બરાબર શું લેવાના છે f dash x બરાબર 0 લો તો મળ્યા 2 times x minus 1 equal to 0. તો કૌંસ બરાબર 0 તો x ની કિંમત શું મળી x ની કિંમત જો બાળકો x ની કિંમત xz 1 મળે છે બરાબર છે. x ની કિંમત કેટલી મળે છે xz 1
પણ એક તો વિવૃત અંતરાલ -3 થી 1 માં નથી, તો અહીંયા નિર્ણાયક સંખ્યા ન મળે, does not belongs to. તો therefore નિર્ણાયક સંખ્યા ન મળે. નિર્ણાયક સંખ્યા ના મળે તો વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મળે? હા, અંતરાલ છે તો મળે છે. હજુ આપણે અહીંયા આગળ બે કિંમત શોધવાની, કઈ? f of -3 લોઅર લિમિટ અને f of 1. તો હવે f of -3 ઇક્વલ -3 -1 નો વર્ગ વત્તા 3 -3 -1 -4 એનો સ્ક્વેર, તો થયા 16 વત્તા 3, 16 ને 3 19. અને તથા બીજી વાત આવી f of 1, તો x ની જગ્યાએ ચાલો 1 મૂકી દો, તો 1 ઓછા 1 નો વર્ગ વત્તા 3, આ તો 0. કેટલા મળ્યા? તો obvious વૈશ્વિક મહત્તમ મૂલ્ય 19, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 3. તો therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર f of -3 equal to 19 તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર f of 1 equal to ન્યૂનતમ મહત્તમ બંને મૂલ્ય મળી ગયા. ચાલો પાંચમો દાખલો સ્વાધ્યાય 6.5 એ આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. બરાબર, આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાય 6.5 ની બરાબર છે એનો 7મો દાખલો અને 8મો દાખલો, આ બંને દાખલા સાથે લઈ લઈએ છે. ચાલો 6.5 નો 7મો દાખલો બરાબર છે. રકમ શું છે જોઈ લઈએ. 7ના દાખલાની રકમ વિધેય fx આપ્યું છે 3x ની 4 ઘાત બરાબર છે -8x ની 3 ઘાત. આગળ 12x નો વર્ગ વત્તા 12x નો વર્ગ, હજુ આગળ -48x વત્તા 25. અને x belongs to અંતરાલ કયું છે? 0 થી 3. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. ચાલો અહીં આગળ બિલકુલ ધ્યાન રાખજો. જોઈએ તો પહેલામાં પહેલું આપણે કરીશું વિકલન. વિધેય લખી લઉં છું અહીંયા. તો fx is equal to 3x⁴ minus 8x cube plus 12x² minus 48x plus 20. ચાલો વિકલન કરી દો તો f dash x 4 તરી 12 x ની 3 ઘાત ઓછા 8 તરી 24 x નો વર્ગ 12 દુ 24x ઓછા 48. હવે શું કરવાનું છે જોઈ લઈએ. તો એ પહેલા અહીંયા આગળ f dash x માં થોડું સાદું રૂપ આપી દઉં તો 12 બધામાંથી કોમન નીકળશે. તો કૌંસમાં રહે x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા 2x ઓછા 4. તો ઇક્વલ ટુ 12. પહેલા બંને પદ જુઓ, x² નીકળી ગયા કોમન, કૌંસમાં આવશે x - 2. પછીના બંને પદ માંથી 2 કોમન, x - 2. ઓકે, કૌંસમાંથી પાછા x - 2 કોમન, તો 12 ગુણ્યા x - 2 અને ગુણ્યા x² વત્તા 2. હવે f' x બરાબર 0 લઈ નિર્ણાયક સંખ્યા શોધવાની. તો હવે f' x બરાબર 0. 12 ગુણ્યા x - 2 ગુણ્યા x² + 2 = 0.
બાર તો 0 થવાના જ નથી, x² + 2 એ પણ 0 નહીં થાય, તો રહેશે x - 2 = 0. તો x ની કિંમત એક જ મળી, બે વિવૃત અંતરાલ 0 થી 3 માં છે. કેટલી કિંમત શોધવાની? માત્ર 3 છે. કઈ કઈ? તો હવે શોધવાના f(0), પછી શોધવાના f(2), પછી શોધવાના f(3). અહીંયા આગળથી તમારી જાતે બરાબર છે, આ ખાલી જગ્યા તમારે પૂરવાની અને એમાં મહત્તમ અને ન્યૂનતમ કોણ છે એ તમારે શોધવાનું છે. બરાબર છે, આ તમારે શોધવાનું. અહીંયા આગળથી 3-4 સ્ટેપ છે, કેલ્સીનો ઉપયોગ કરવાનો. દાખલો સહેલો છે. ચાલો આગળ એક દાખલો હજુ લઈએ છે. બરાબર છે, 7મો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. 8મો દાખલો જોઈ લઈએ. બરાબર છે, 8મો દાખલો ત્રિકોણમિતિય વિધેયને રિલેટેડ છે. ચાલો રકમ લખી લો 6.5, દાખલા નંબર 8. વિધેય આપ્યું છે fx sin 2x અને x belongs to close interval 0 to 2π. બરાબર, 0 થી 2π. અહીંયા પણ કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય મળશે? કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય મળશે આ આપણે વાત કરવાની છે. ચાલો જોતા આન્સર. તો અહીં fx બરાબર છે sin 2x. વિકલનનું બહુ જ સહેલું છે. બરાબર, તો therefore f dash x sin વિધેયનું વિકલન થવાનું cos 2x અને 2x નું વિકલન થાય. હવે f dash x બરાબર 0 લઈ લેવાના. તો હવે f dash x બરાબર 0, તો 2 cos 2x બરાબર 0, मतलब cos 2x = 0. હવે જો x ક્યાં છે? તો કે x belongs to સમવૃદ્ધ અંતરાલ 0 થી 2π. પણ અહીંયા ખૂણો કયો છે? 2x. 2x નો ખૂણો તો ઓબ્વિયસ છે 2x belongs to 0 થી 4π. બરાબર છે, બે વખત પૂર્ણ પરિભ્રમણ થવાનું. cos વિધેયની કિંમત 0 ક્યાં આગળ? π/2, 3π/2. બરાબર છે, આપણે 0 થી 4π ની વાત કરવાની છે. તો 2x = π/2, ત્યારબાદ 3π/2, ત્યારબાદ 5π/2 અને લાસ્ટમાં 7π/2. તો x ની કિંમત આપણને કઈ કઈ મળી? બે વડે ભાગી દો તો π/4, પછી મળ્યા 3π/4. વિચારજો કયા કયા ચરણ થાય છે. અહીંયા આગળ થશે 5π/4 અને લાસ્ટ 7π/4. ચલો x ની કિંમત મળી. કેટલી કિંમતો મળી? 4. અને પાછા 0 અને 2π તો ખરા જ. કુલ 6 કિંમતો શોધવાની આવશે. ચાલો જોઈએ. તો હવે f(0) મેઈન વિધેયમાં x ની જગ્યાએ 0, તો sin 0, sin 0 0. આગળ વાત કરીએ f(π/4) એટલે sin 2 * π/4, sin π/2 મળી ગયા 1. આગળ છે 3π/4, તો f(3π/4) તો equal to sin 2 * 3π/4, એટલે 3π/2 sin 3π/2 ની કિંમત થવાની -1. આગળ વાત કરીએ f(5π/4) તો equal to sin 2 * 5π/4, 5π/2, તો અહીંયા મળવાના 1. અને છેલ્લે વાત રહી હજુ બે કિંમતોની, f(7π/4) equal to sin 2 * 7π/4, તો 7π/2 આગળ થશે -1. અને છેલ્લે આવી f(2π) f(2π) equal to sin
2 into 2 પાઈ તો મળ્યા 4 પાઈ sin 4 પાઈ 0. ચાલો વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું 1 અને ન્યૂનતમ -1. વૈશ્વિક મહત્તમ મૂલ્ય 1 ખરું, કેટલા બિંદુ આગળ મળે છે? 2 બિંદુ આગળ, તો લખવું પડે અહીંયા આગળ બરાબર છે. ન્યૂનતમ બિંદુ ન્યૂનતમ મૂલ્ય એ પણ 2 બિંદુ આગળ મળે છે, તો અહીંયા લખીએ therefore વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર f of pi by 4, f of pi by 4 બંને આગળ 1, તો f of pi by 4 બરાબર f of 5 pi by 4 equal to 1. તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર -1 કયા બિંદુ આગળ? 3 pi by 4 અને 7 pi by 4, તો f of 3 pi by 4 equal to f of 7 pi by 4 equal to -1. મળી ગયું? એકંદરે બહુ જ સહેલો દાખલો છે બાળકો. આવો જ એક દાખલો 12 એ ઘરેથી આપું છું. સ્વાધ્યાય 6.5 નો 12મો દાખલો. બિલકુલ મેથડ આ જ છે. તકલીફ હોય મને કોલ કરીને પૂછી શકો છો. ઓકે, લેક્ચર અહીંયા આગળ પૂરો કરીએ છીએ. હજુ આગલા લેક્ચરમાં આને રિલેટેડ જે પણ દાખલા બાકી છે એ કરીશું. ઓકે, ચાલો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બેસ્ટ ઓફ લક.